ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે બીચ અને બુશ આ બે WH શબ્દ સમજવાના છે. આપણને આને પ્રાથમિક માહિતી તો છે જ, કારણ કે ધોરણ 8 ની અંદર આપણે શીખ્યા છે એજ્યુકેશન. બીચનું ગુજરાતી થાય કઈ અને બુશનું ગુજરાતી થાય કોઈ. એક શબ્દની અંદર આપણે સમજીએ તો બીચ એ શું બતાવે છે તો કે કોઈ વ્યક્તિની પસંદગી અથવા તો જે તે નામના પ્રકારો બતાવે છે, અને વૂઝ તો કે વ્યક્તિ અથવા વસ્તુની માલિકી બતાવે છે. આ વસ્તુ મેં જ્યારે WH ક્વેશ્ચન તમને શરૂ કર્યા ત્યારે સમજાવ્યા હતા. 10 શબ્દ મેં તમને સમજાવ્યા છે. તો પહેલાં આપણે વાત કરીએ વીજની. તો વીજનું ગુજરાતી થાય કઈ. મેં એવું પણ તમને કીધેલું છે કે સમાજ વિદ્યાના પ્રશ્ન છે એ આપણે બનાવવા હોય ઇંગ્લિશની અંદર તો મોટા ભાગે વીજથી શરૂઆત થાય. આપણે એમ કેવું છે કે કયા સમયગાળામાં, બરાબર, અથવા તો કઈ નદીઓ, કયો પર્વત, બરાબર. તો આ વસ્તુ શરૂઆત ક્યાં થાય છે પ્રશ્નની તો કે કઈ અથવા ક્યાંથી. તો આ કઈ અને ક્યાંનું ઇંગ્લિશ થાય વીજ. ખ્યાલ આવે છે? આ રીતે શું બતાવે છે તો કે પસંદગી કે પ્રકારો. કોઈ વ્યક્તિની પસંદગી બતાવે છે અથવા તો પ્રકારો બતાવે છે. એના પછી વાક્ય બનાવતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે આપણે વો શીખા તો વોની અંદર એવું હતું કે માત્ર કર્તાને દૂર કરવાનો છે અને એની જગ્યાએ વો મૂકવાનું છે. બીજી કોઈ વાક્ય રચના છે એ બદલતી નથી. પછી આપણે વોટ, વેર, વેન, વાય, આવા whom આવા શબ્દ જોયા કે જે WH શબ્દ પછી આપણે ડુ, ડઝ, ડીડ, ઇઝ, આર, હેવ, હેઝ જેવા સહાયકારક ક્રિયાપદો મૂકતા હતા. હવે આ બે WH શબ્દ એવા છે કે જેના પછી સહાયકારક ક્રિયાપદ આવશે નહીં, એના પછી નાઉન આવશે. હવે વ્યાકરણની ભાષાની અંદર આપણે જોઈએ તો એને નાઉન કહેવાય, પણ યાદ ન રહે કે નાઉનમાં ગોટાળા થાય છે તો આપણે એ રીતે યાદ રખાય કે વીજ પછી WH શબ્દ વીજ પછી શું મૂકવાનું તો કે જેની પસંદગી જાણવી છે તે શબ્દ, અને એ શબ્દ હંમેશા નાઉન જ હશે. એટલે તમે નાઉન યાદ રાખો તો પણ એ જ વસ્તુ છે, અને ગુજરાતીમાં યાદ રાખો કે જેની પસંદગી જાણવી છે તે શબ્દ તો પણ ઇઝી છે. હવે વીજ પછી તમારે શું મૂકવાનું છે તો કે નાઉન મૂકવાનું છે, અને એના પછી શું મૂકશું આપણે તો કે સહાયકારક ક્રિયાપદ. પહેલાં જે આપણે WH શબ્દ શીખા, વોટ, વેર, વેન, વોમ, આ બધા WH વાક્ય રચનાની અંદર શું હતું? WH શબ્દ વત્તા સહાયકારક ક્રિયાપદ, અને પછી આવશે SV અને O અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા ચેન્જ એટલો છે કે વીજ પછી સહાયકારકના બદલે શું આવે છે તો કે નામ આવે છે. અને એ નામ કેવું તો કે આપણે જે વસ્તુની, જે વ્યક્તિની પસંદગી જાણવાની છે તે શબ્દ. આટલો ખ્યાલ આવી ગયો. અને એના પછી આપણે સહાયકારક મૂકવાનું છે. બીજું નવું કાંઈ છે નહીં. આની તમને થોડી ઘણી માહિતી તો છે જ. આપણે 8મા ધોરણમાં આ વસ્તુ શીખી ગયા છે, માત્ર આપણે રિવાઇઝ કરવાનું છે. દાખલા તરીકે આપણે અહીંયા પહેલું વાક્ય જોઈએ તો ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. તો જુઓ, આ સમાજ વિદ્યાનું વાક્ય છે. હવે મારે આનો પ્રશ્ન કઈ રીતે બનાવવો છે હું તમને કહું. કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે? થયો ભૂગોળનો પ્રશ્ન. તો વાક્યની શરૂઆતમાં આપણે શું મૂકશું તો કે વીજ મૂકશું. તો મૂકી દઈએ. જુઓ, આની અંદર મેં અંડરલાઈન નથી આપેલી
અંડરલાઇન નથી આપવાનું કારણ એક કે આપણને જાતે ખ્યાલ આવવો જોઈએ કે આ વાક્યની અંદર શેની વાત કરવામાં આવેલી છે. જો હું અંડરલાઇન આપીશ તો તમને બહુ ઇઝી લાગશે, પણ અંડરલાઇન વગર જો આપણને ઓળખતા આવડી જાય તો એ વધારે સારી બાબત કહેવાય. એટલે આપણે સૌથી પહેલાં મૂકીએ વિચ. હવે કઈ નદી, તો કોની વાત કરવી છે મારે? તો કે રિવરની વાત કરવી છે. તો આ વાક્યની અંદર રિવર આપેલું છે, તો કે હા. તો ક્યાં લઈ લેવાનું? અહીંયા લઈ લેવાનું. વિચ રિવર. એટલે વિચ પછી આપણે પસંદગી પ્રકાર કોનો જાણવો છે? કઈ નદી? તો નદીની વાત કરવી છે. એટલે વિચ પછી શું મૂક્યું મેં? રિવર. હવે આપણને શું કીધું છે? સહાયકારક. તો જે વાક્ય રચનામાં છે એ જ સહાયકારક મોટા ભાગે ઇઝ આવે. જુઓ ઇઝ, તો અહીંયા મૂકી દો. વિચ રિવર ઇઝ ધી લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા? ક્વેશ્ચન માર્ક. જુઓ ગુજરાતી કરીએ આપણે. વિચ રિવર એટલે કઈ નદી, ઇઝ એટલે આપણા ગુજરાતી માટે છે, ધ લોંગેસ્ટ રિવર સૌથી લાંબી નદી, ઇન ઇન્ડિયા ભારતમાં. ભારતમાં કઈ નદી સૌથી લાંબી નદી છે? અથવા બે વખત આપણે અહીંયા રિવર રિવર લીધું છે એટલા માટે કે આ બેઝિક છે, બરાબર? નહીતર આવું પણ વાક્ય બને, વિચ રિવર ઇઝ ધ લોંગેસ્ટ ઇન ઇન્ડિયા, અથવા વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. જો હું આ રીતે વાક્ય બનાવું કે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા, તો વાક્ય સાચું છે, પણ મેં તમને અહીંયા વાક્ય રચના એવી આપી છે કે વિચ પછી જેની પસંદગી જાણવી છે તે. તો તમે કન્ફ્યુઝનમાં મુકાશો કે તો અહીંયા ઇઝ શા માટે આવ્યું? એટલા માટે આટલે આપણે બે વખત રિવર લઈ લીધું છે. બાકી એક વખત આપણે રિવર લઈએ તો પણ ચાલે. વાક્યનો અર્થ બદલવો જોઈએ નહીં. પછી અમિત કેન સ્પીક ઇંગ્લિશ લેંગ્વેજ વેરી વેલ. અહીંયા મેં લેંગ્વેજ શબ્દ આપેલો છે. જો ન આપેલો હોય તો આપણને ખબર પડી જાય કે ઇંગ્લિશ છે તો એ ભાષાની વાત છે, ભાષા બોલવાની અહીંયા વાત કરેલી છે. તો કોની વાત છે? તો કે અમિતની. કઈ ભાષા? પ્રશ્ન બને તો વિચ પછી શું આવશે? તો કે લેંગ્વેજ. તો બનાવીએ આપણે વાક્ય વિચ લેંગ્વેજ. સહાયકારક આપણને શું આપેલું છે? કેન. આપણે આપણું પોતાનું સહાયકારક મૂકવાનું નથી, જે વાક્યમાં આપેલું છે એ જ મૂકવાનું છે. તો આવશે કેન. હવે કર્તા તરીકે કોણ છે? અમિત છે. અમિત. ચાલો ઇંગ્લિશ લેવાનું છે? નથી લેવાનું, આપણે એનો તો પ્રશ્ન પૂછેલો છે. તો હવે કયો શબ્દ વધ્યો? વેરી વેલ. વેરી વેલ. પ્રશ્નાર્થ ચિહ્ન ગુજરાતી કરીએ. વિચ લેંગ્વેજ કઈ ભાષા? કેન અમિત સ્પીક. અહીંયા સ્પીક આવશે. સ્પીક વેરી વેલ. અમિત કઈ ભાષા સારી રીતે બોલી શકે છે? બરાબર. તો જવાબની અંદર આવશે ઇંગ્લિશ. અહીંયા આવ્યું ધ ગંગા. અંડરલાઇન તમને કમ્પોઝિશનમાં આપેલી છે પણ મેં અહીંયા નથી આપી. આગળ અમન ચોઝીસ ધ રેડ કેપ. અમન કર્તા છે, ચોઝીસ ક્રિયાપદ છે, ધ રેડ કેપ. રેડ છે એ શું છે? વિશેષણ છે, અને કેપ છે એ નામ છે. તો હવે આપણે કોની પસંદગી જોવાની છે? તો કે કેવી ટોપી પસંદ કરે છે. આપણે આ રીતે વાક્ય બનાવવાનું છે. કેવી, તો જવાબની અંદર આવશે રેડ. તો સૌથી પહેલા આપણે રેડ નીચે અંડરલાઇન કરી લઈએ. વાક્યની શરૂઆતમાં આપણે મૂકીએ વિચ, ત્યારબાદ
કેપની પસંદગી જાણવી છે એટલે કેપ. હવે અહીંયા ચોઝીસ આપ્યું છે, અમન આપ્યું છે, તો જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે ડઝનો ઉપયોગ થાય એટલે વિચ કેપ, પછી શું આવશે? ડઝ. અમન અને ચૂઝીસમાંથી મૂળ ક્રિયાપદ થઈ જાય શું? ચૂઝ. વિચ એટલે કઈ, કેપ એટલે ટોપી, અમન ચૂઝ. અમન કઈ ટોપી ચૂઝ કરે છે? કેવી? તો કે લાલ. આગળ, રોહન લાઇક્સ બ્લેક બાઇક. કેવીથી પ્રશ્ન પૂછો ને જે વસ્તુ મળે ને એનો પ્રશ્ન વિચથી બને, આવું આપણે કહી શકીએ. તો કેવી બાઇક ગમે છે ને? તો કે કાળી બાઇક ગમે છે. અને પ્રશ્ન કેવો છે? તો કે સાદા વર્તમાનકાળમાં રોહન એટલે ડઝ આવશે. વાક્યની શરૂઆતમાં આપણે મૂકીએ વિચ. બાઇકની વાત છે, બાઇક. સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ. હવે મેં એવું કીધું હમણાં કે વાક્યમાં જે સહાયકારક આપેલું હોય તે જ લેવું, પણ ન આપેલું હોય ત્યારે આપણે પોતાની રીતે મૂકવું પડશે. પહેલા વાક્યમાં ઇઝ આપેલ હતું, બીજામાં કેન આપેલ હતું, પણ વાક્ય નંબર 3 અને 4માં આપેલ નથી. પણ આપણને અહીંયા એસ આપેલા હતા, આપણને ખ્યાલ આવે કે સાદા વર્તમાન કાળના પ્રશ્ન વાક્યમાં ડુ ડઝ આવે. આગળ, ડઝ રોહન લાઇક્સમાંથી થઈ જશે લાઇક, પાછળ ક્વેશ્ચન માર્ક. વિચ બાઇક, કઈ બાઇક રોહન લાઇક, ડઝ રોહન લાઇક, રોહનને ગમે છે. કિરણ સિલેક્ટેડ વ્હાઇટ શર્ટ. કિરણને સિલેક્ટેડ એટલે પસંદ કર્યો, વ્હાઇટ શર્ટ એટલે સફેદ રંગનો શર્ટ. તો કેવો શર્ટ? સફેદ. તો કોની વાત કરેલી છે? શર્ટની. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? વિચ. કોની પસંદગી છે? શર્ટની. તો મૂકી દો શર્ટ. આટલું તો રેડી જ રાખવાનું. હવે ટેન્સ ઓળખવાનો. સિલેક્ટેડ કયો કાળ થાય? સાદો ભૂતકાળ થાય એટલે શું આવશે? ડીડ. કિરણ અને સિલેક્ટેડમાંથી શું થઈ જાય? સિલેક્ટ. પાછળ ક્વેશ્ચન માર્ક. વિચ શર્ટ, કેવો શર્ટ. ડીડ ભૂતકાળનો રૂપ બતાવે. કિરણ સિલેક્ટ, કિરણે કેવો શર્ટ પસંદ કર્યો. જવાબની અંદર આવી ગયો વ્હાઇટ. તો આ થઈ ગયું વિચ. યાદ એટલું રાખવાનું છે કે આપણે WH વાળા વાક્યની અંદર WH શબ્દ પછી સીધું સહાયકારક મૂકીએ છીએ. જ્યારે આ બે શબ્દ એવા છે વિચ અને વુઝ કે જેની અંદર વિચ કે વુઝ પછી નાઉન મૂકવામાં આવે છે. અને આ નાઉન એટલે કોણ? તો કે અહીંયા આવશે પસંદગીનું, આ આવશે માલિકી. ખ્યાલ આવે છે? તો હવે આપણે વુઝ જોઈએ. વુઝનું ગુજરાતી થાય કોનું. ક્યાં વપરાય છે? વસ્તુ કે વ્યક્તિની માલિકી જાણવા માટે. આગળ, વાક્ય બનાવતી વખતે શું ધ્યાન રાખવાનું છે? તો કે વુઝ પછી જેની માલિકી જાણવી છે તે શબ્દ બેનની વાત હોય, વ્યક્તિની વાત હોય, કોઈ સંપત્તિની વાત હોય અથવા બોલપેન, પેન્સિલ, કંપાસ જેવી નિર્જીવ વસ્તુની વાત હોય, પણ એ બતાવતું શું હોય? તો કે માલિકી. અહીંયા પદ છે એ સજીવ પણ હોઈ શકે અને નિર્જીવ પણ હોઈ શકે. ખ્યાલ આવે? આગળ શું ધ્યાનમાં રાખવાનું? આપણને ખબર કઈ રીતે પડે કે વાક્ય વુઝથી બનશે? તો કે વાક્ય છે એની અંદર એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થયેલો હોય અને જો એની નીચે અંડરલાઇન હોય તો એ વાક્ય વુઝ વડે બને. વાક્ય રચના ઉપર આપણે નજર કરી લઈએ તો કે વુઝ પછી નામ, અને આ નામ કેવું? તો કે જેની આપણે માલિકી જાણવી છે તે. એના પછી ટુ બી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ અને સર્વનામ. હવે આ નવું છે. અહીંયા સર્વનામ એટલે શું? તો કે ધીસ, ધેટ, હી, શી, ઇટ આવા શબ્દ વાક્યની છેલ્લે મુકાશે.
આ પ્રકારના વાક્ય છે એ મોટા ભાગે સાદા હશે કે જેની અંદર ધીસ, ધેટ, હી, શી, ઇટ, વી આવા સાદા સર્વનામનો જ ઉપયોગ થયેલો હશે. હવે ખાસ નોંધ એટલી, મેં અહીંયા રેડ અક્ષરે એટલે લખેલી છે કે આ જ ધ્યાનમાં લેવાનું છે. વાક્ય રચનામાં ક્યારેય કર્તા નહીં આવે. શા માટે? કર્તાની સાથે એપોસ્ટ્રોફી મેં એમ કીધું છે કે ભાઈ મોહન્સ ફાર્મ, તો આપણે વાત કોનું ઘર છે અથવા કોનું ખેતર છે, તો આપણે કર્તા જાણવો છે. તો કોઈ દિવસ કર્તા જ્યારે જાણવો હોય ત્યારે એ વાક્યમાં આવે નહીં. ભૂવાળા વાક્યની અંદર પણ આ વસ્તુ આવતી હતી કે આપણે ઓલરેડી કર્તા જાણવો જ છે, તો આપણે એનું નામ લખશું નહીં. અહીંયા પણ એવું જ છે. એટલે આ વાક્ય રચનાની અંદર ક્યારેય કર્તા આવશે નહીં. આ ખાસ ધ્યાનમાં આપણે લેવાનું. કર્તાની જગ્યાએ સર્વનામ આવશે. એ કઈ રીતે એક્ઝામ્પલમાં શીખવાડું. પહેલું વાક્ય છે ધેટ ઇઝ મોહન્સ ફાર્મ. તો આ ધેટ છે ને એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. હવે તમારા માટે નવો શબ્દ છે, પણ એટલું યાદ રાખો કે ધીસ અને ધેટ છે એ સર્વનામ છે. મેં તમને પ્રોનાઉન ભણાવ્યા ત્યારે કીધું હતું કે પ્રોનાઉનના 9 પ્રકાર છે. આપણે 9ની ચર્ચા નથી કરવાની, પણ ખબર આપણને હોવી જોઈએ કે આ ધીસ ધેટને કહેવાય શું, તો કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવાય. ખાલી સર્વનામ યાદ રાખો તો પણ ચાલે. તો મેં અહીંયા વાક્ય રચનામાં લખેલું છે સર્વનામ. હવે ઇઝ છે એ ટુ બી અથવા સહાયકારક. મોહન્સ એપોસ્ટ્રોફી એસ જેની નીચે આપણને અંડરલાઈન આપેલી હોય, અને ફાર્મ છે શું થયું? નાઉન થયું. આપણે કોની માલિકી જાણવાની છે? ખેતરની માલિકી જાણવાની છે. તો સૌથી પહેલા આપણે મૂકશું વોઝ. વોઝ પછી જેની માલિકી જાણવી છે તે શબ્દ કોની માલિકી મારે જાણવી છે? ખેતર. પછી ટુ બી અથવા સહાયકારક ઇઝ. મોહન્સ લેવાનું નથી, કારણ કે આપણે એ જવાબ છે. હવે શું વધ્યું? ધેટ મૂકી દો. ધેટ ક્વેશ્ચન માર્ક. વોઝ ફાર્મ ઇઝ ધેટ. પહેલો ખેતર કોનું છે? જવાબ આવશે મોહનનું. સમજાય છે? હવે બીજું જોઈએ. શી ઇઝ મનુભાઈસ ડોટર. શી એટલે સર્વનામ જે આવશે વાક્યની અંતે. ઇઝ ટુ બી ક્રિયાપદ. મનુભાઈસ જવાબ છે, અને ડોટર એ થયું નાઉન. નાઉન એટલે ક્યાં આવશે? તો કે વિચ પછી તરત જ આવશે. મૂકી દો ચાલો. વોઝ. વોઝ પછી આવશે ડોટર. સહાયકારક તરીકે ઇઝ અને સર્વનામ તરીકે શી. પાછળ ક્વેશ્ચન માર્ક. whose daughter is she? તેણી કોની દીકરી છે? પછી આવશે this is રામજીભાઈ's shop. તો this મેં કીધું એ રીતે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન દર્શક સર્વનામ ગુજરાતી થાય. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનું ગુજરાતી થાય દર્શક સર્વનામ. ઇઝ ટુ બી રામજીભાઈ જવાબ છે, અને શોપ એ નામ છે. તો વાક્યની શરૂઆતમાં આવશે whose, જેની માલિકી જાણવી છે તે શબ્દ, સહાયકારક અથવા ટુ બી અને સર્વનામ. ક્વેશ્ચન માર્ક. whose shop is this? આ કોની દુકાન છે? કોની છે? રામજીભાઈની. પછી that is વિના's house. હવે મારે પદ ઓળખાવા ન પડે, આપણને ખ્યાલ છે that ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન is to be. વિના's આપણો જવાબ છે, અને હાઉસ એ નાઉન છે.
whose house is that? પેલું ઘર કોનું છે અથવા પેલું કોનું ઘર છે. આ વાક્યની ઓળખ શું? તો કે જ્યારે વાક્યની અંદર એપોસ્ટ્રોફી એસ આપેલ હોય ત્યારે આ વાક્યનો પ્રશ્ન આપણે વોઝથી બનાવી શકીએ. આ એની ઓળખ છે. આગળ, ધીસ ઇઝ ધ કિંગ્સ પેલેસ. પેલેસ એટલે મહેલ. વાક્યની શરૂઆતમાં આપણે મૂકીએ વોઝ પેલેસ ઇઝ ધીસ. આ કોનો મહેલ છે? આ રાજાનો મહેલ છે. તો આ થઈ ગયા વોઝવાળા પ્રશ્ન વાક્ય. અહીંયા દરેક પ્રશ્ન વાક્ય તમારા પૂરા થાય છે. હવે હાઉ મેની અને હાઉ મચ મેં તમને લખાવેલા છે 9 અને 10, પણ એની ચર્ચા આપણે નહીં કરીએ. એનું કારણ છે કે આના પછીનું ચેપ્ટર છે ને એ ક્વેશ્ચન વિથ હાઉ. ટૂંકમાં હાઉ વડે આ બધી જ પ્રકારના પ્રશ્ન તમારે શીખવાના છે, માત્ર ને માત્ર હાઉ મેની અને હાઉ મચ જ નહીં. એટલા માટે આપણે આ ચેપ્ટરની અંદર WH ક્વેશ્ચનની અંદર આપણે આ હાઉ મેની અને હાઉ મચનો સમાવેશ કરતા નથી. એટલે ચોથું ચેપ્ટર WH ક્વેશ્ચન્સ અહીંયા પૂરું થયું. આની એક્સરસાઇઝ કમ્પોઝિશનમાં આપેલી છે. આવતા લેક્ચરની અંદર એ એક્સરસાઇઝ આપણે સોલ્વ કરવાની છે. અત્યારે તમારે હોમવર્કની અંદર આ બે જે સમજ્યા એની એક્સરસાઇઝ પ્રશ્ન નંબર 4 આપેલો છે એ સોલ્વ કરવાનો છે. ત્યાં સુધી ગુડ બાય.